5 કિલો મોકલાવું મારા વાલા, 5 કિલો. હે ને મારા કલેજા, આ 8:30 થઈ ગયા છે. હવે આપણે જાગ્યા છીએ. આપણે સૂર્યવંશીમાં આવીએ, મોડા જાગ્યા તો વહેલું જ. તો ગુડ મોર્નિંગ, કેમ છો મારા વાલા બધા મિત્રો? આપણે જઈએ છીએ ગોગા મહારાજને મનાવવા માટે. જો માની જાય તો સારું છે. અને આ ઝાટકા મશીન મને બધે નડે છે. આપણું આ પડ્યું બાઇક. અને હવે આ ઝાંપો ખોલશું. જેવું યુટ્યુબમાં પેમેન્ટ આવે એવો આપણે ઝાંપોના કડો બનાવડાવવાનો છે. તો હવે સીધા મળીએ ગોગાના મંદિરે. તમને અદ્ભુત નજારો કરાવડાવું. આ છે મોરલા, 2 મોરલા. અને આ છે આપણા ગોગા મહારાજ, જેમને આપણે મનાવી લઈએ. અને આ છે આપણું દિવાલિયું. અને આ છે આપણા ઘરના ગોગા મહારાજ. મંદિર બહુ નાનું છે પણ નામ બહુ મોટું છે. તો ફાઇનલી આપણે દીવો કરી લીધો હે. અને આપણે લઈ લઈએ સિનેમેટિક સીન. गोगा की दुआ लेके निकलते हैं. તો ફાઇનલી આપણે દીવો કરી લીધો છે. અને હવે જઈશું ઘરે. નહીં, હજી વચ્ચે મેલડીમાનું મંદિર આવે, ના જઈશું, ના દીવો બીજો કરી અને પછી જાવું ઘરે. તો આ રહ્યા આપણા ગોગા મહારાજનું મંદિર. અને સારું લાગે તો સબસ્ક્રાઈબ કરી નાખજો, લાઈક બાઈક કરી નાખજો. અને હમણાં હજુ મોરલા હે. હવે ક્યાંક જ મોરલા દેખાય છે. એક હમણાં હે, એ બીતો દોડી ગયો. એક હજુ અહીંયા કને ગયો હે, તો જોઈ લઈએ. બિસાડો બી ગયો. જો થોડે उड़ता ही फिरूं इन मस्त हवाओं में. ये कुत्ता सो रहा है और ये है गाय. दिस इज अ काउ. और ये है मैं. और ये है मेलडी माँ का मंदिर. हाँ, इधर से खोलेंगे. હે મેલડીમાં, જેટલા મારા બ્લોગ જોવે હે એટલા અંધાયનું સારું થાય. ઓકે, તો હવે દીવો કરી લેવી પછી વાત. તો એ થઈ ગયો છે લોચો કે રૂ તો છે નહીં, તો દીવો હેણા કરશું. તો ઘરે જઈ દીવોનું ઓલું લેતા રૂ અહીંયા કદાચ જોઈ લઈએ. ફાઇનલી આપણે દીવો કરી લીધો હે. અને મમ્મીએ આપ્યું હતું ઘી બહુ, એટલે આટલું આખું ભરી દીધું, તોય આટલું ઘી વધ્યું. ગોગા મહારાજે દીવો કર્યો તોય વધ્યું હતું. તો આ છે મેલડી માતાજી. મળીએ હવે ઘરે જઈને. હવે ગામડે આવી ગયો છે ઉનાળો. અને હવે ગામડે બધાને જલસા. જેને બાજરી હશે અને થોડું વાટવાનું કામ થોડુંક હશે. બાકી એરંડા તો પૂરા થઈ ગયા છે. હવે નેટ આરામ. કેનાલ પણ બંધ થઈ ગઈ છે એટલે નેટ જ આરામ, કોઈ કામ કરવાનું નહીં. એરંડા લઈ લેવાના, પછી ખાતર બીજો નાખવાનું, પછી નેટ આરામ, મોજ. કુલરે હુવો, પંખે હુવો. હા, તો નેટ આરામ જ કરે છે સેતો કાકો. તો ફાઇનલી આપણે ઘરે આવી ગયા છીએ. અને હવે ઘરનું કરાવીએ ટૂર. તો ये है हमारा बाजरा और ये है भैंसिया जिसका नाम है कैटरीना कैफ. मारवा આવતી है मारवा. આ है જેકલીન. અને આ છે આપણે ગૌ માતા. હમણાં બે હે. જો મારવા જો આવે. ઓલી આલિયા ભટ્ટ
આ આલિયા ભટ્ટ આનું નામ મેં વિચાર્યું નથી. બરોબર ગાઈસ. આ છે આપણો ઓંબો. એના પર કેરીઓ બહુ છે પણ અત્યારે ખાય એવડી નહીં, બહુ નાની છે. અત્યારે તો શાક બી નહીં થાય. હમણાં હે આ હે જામફળી, આવડી આ વચ્ચે હે ચીકુ, અને આમણા હે મોસંબી. એને શાયદ મોસંબી આવી છે ઝીણી ઝીણી એમથી, લીંબુ જેવડી. અને બીજા આંબા છે બહુ બધા, તમને બતાવું હમણાં, જલ્દી બતાએંગે. તો હમણાં એક આંબો છે જે ખાટલા પડ્યા ને, એક આંબો છે ને એક લીંબોડી છે, અને એક આ આંબો છે, આ આંબો છે ને એક અહીંયા હતો એ નીકળી ગયો છે. હવે બીજા દાડખા બતાવું તો આ શું છે, અંજીર છે અંજીર. તો આ છે અંજીર. આવા 2 દાડવા છે, હજી નાના અંજીર આવ્યા છે. હજુ એક આંબો છે, આને તો હજુ નાની કેરીઓ આવી છે, બહુ બધી આવી છે. આ છે જામફળી. 5 કિલો મોકલાવું મારા વાલા, 5 કિલો. તો આપણા નંબર ઉપર ડાયલ કરો અને 5 કિલો કેરીઓ મેળવો જલ્દી. 5252 અને કોલ ન કરો તો એથી વધારે 52. અને હજુ દાડખા હે. આ હે જામફળી. ઓલા શેઠા સુધી દેખાય ને ના સુધી આપણે બધી જામફળીઓ છે. મિનિમમ 100 પોટી છે. તો આપણે અહીંયા વેચવી પણ છે, હજી આવ્યા નથી. અને આ હે મરચા. ધીસ ઇઝ અ મરચા. આ આવ્યા મરચા. બોરનું પાણી હવે ઓછું આવે છે, તો આપણે બોરનું પાણી મૂકતા છીએ નહીં, એટલે બધું સુકાતું જાય છે. પણ હવે જ મૂકવું પડશે. કેરીઓ હજુ આંબા હે ઓલી સાઈડ, પણ એ આપણે કોણ વિડીયો બનાવવા જાય એટલું દૂર. આ અંજીર હે, ઉમણા હે દાડવા વાવેલા, દેખાય તો કદાચ. અને એરંડા તો લેવાઈ ગયા છે. હમણાં ખેતર આખું ખાલી છે. હમણાં આપણું ઘર આવી ગયું. આપણે ઝાડવા બહુ છે, જાંબુડો છે, બહુ બધું છે. લીમડો है, ये मीठा लीमड़ा है, इसको खाया जाता है. ये केरी होता है. જામફળની સીઝન નથી પણ જામફળ આવ્યા છે. આપણે બતાવી હતી એ જામફળના જામફળ છે, બહુ નાના છે. ઉનાળો આવી ગયો છે, પાણી મળતું નથી, કારણ કે કેનાલ થઈ ગઈ છે બંધ અને અમને પાણી મળતું છે નહીં. હવે કાપીએ કેવું છે, સુગંધ તો બહુ મસ્ત આવે છે. કાપીએ, મમ્મી કાપે છે. કેવું છે કાપીને આપતો મમ્મી, તો જોઈ લો. 1 નંબર છે હો. બાકી સ્વાદ 1 નંબર છે. નકર આવડું થાય ને 500 400 500 ગ્રામ ઉપરનું જ હોય. ઉનાળો છે તો નહીં આવતું. તો આપણે વિડીયો બનાવીને થાકી ગયા છે, તો હવે ઘરે આવી ગયા છે અને આટલે બ્લોગ થાય છે પૂરો. તો લાઈક કરે, ફોલો કરે और सब्सक्राइब करे, नहीं सब्सक्राइब करे
हमारी चैनल को और ऐसे ही अचरंगे वीडियो देखते रहो। और आज हम जाने वाले हैं सूरत को, तो मिलेंगे सीधा सूरत को। बाय बाय।